કવિ એમ કહે કામે ક્યાં ના પાડી છે જો કરવું હોય તો. કામ કરવું હોય તો સંસારમાં ઘણું બધું છે. ક્યારેક ધાર્યા કરતા વધારે મળી જાય અને ક્યારેક ઘણું બધું ધાર્યું હોય મળે ઓછું. આ સંસારમાં એવું છે, ચાલે રાખે. તો કામ કરવું હોય ઘણું બધું કામ મળી જાય, નાનું કામ મળે ને મોટું મળે, પણ આપણને આશા તો કે બહુ મોટું કામ જ આપણે કરવું છે, નાનું કરવું જ નથી. તો ઘરમાં પડ્યો રહીએ, બેઠો રહીએ, કોઈ બોલાવે નહીં. પણ એ જ બુદ્ધિથી ચાલે કે ભલે આજે આપણે નાનું કામ કરશું ને, આવતીકાલે તો મોટું મળશે ને, મહિના પછી તો મોટું મળશે ને. આને દયા નહીં આવે આપણા ઉપર, એને દયા આવશે જ. તો કામે ક્યાં ના પાડી છે જો કરવું હોય તો, બુદ્ધિએ ક્યાં ના પાડી છે જો અનુસરવું હોય તો. આપણી બુદ્ધિ આપણને કઈ જગ્યાએ લઈ જાય આ બુદ્ધિ ઉપર છે. સારા વ્યક્તિઓ સાથે રહેશો ને તો સારા સંસ્કાર આવશે. હમણાં રાજકોટમાં મોરારી બાપુની કથા હતી, એમાં મોરારી બાપુએ કહ્યું છે, આ શબ્દ એના છે, બેનપણી એવી બનાવજો કે અંધારું થાય ને એની પહેલા ઘરે લઈ આવે. એવી ને બેનપણી બનાવજો કે વધારેમાં વધારે 8, 8:30, 9 બહુ થઈ ગયું. એવી ને બેનપણી ન બનાવતા કે રાત્રે 12 વાગે 2 વાગ્યા સુધી બારે ભટકાવે. આ આપણા સંસ્કાર નથી, આ ભારતના સંસ્કાર નથી. જો તમે આ ભારતને માનતા હો ને તો આ આપણા સંસ્કાર નથી. રાત્રે 12 વાગ્યા સુધી ભાટકવું. એટલે કવિ કહે બુદ્ધિએ ક્યાં ના પાડી છે જો અનુસરવું હોય તો. સારી જગ્યાએ બુદ્ધિને વાપરવી હોય તો એમાં કઈ વાંધો જ નથી, સારી દિશામાં તમે જાઓ. તો કામે ક્યાં ના પાડી છે જો કરવું હોય તો, બુદ્ધિએ ક્યાં ના પાડી છે જો અનુસરવું હોય તો. હવે સાંભળજો, સામે પાણીએ હાથી ડૂબે અને માછલા તરે. સામે પાણીએ હાથી ડૂબે અને માછલા તરે. જો આ સંસાર રૂપી સાગરમાં તરવું હોય ને તો હાથી નહીં માછલા બનજો, તો આ પારથી પેલે પાર તમે જઈ શકશો. બાકી હાથી બનીને અભિમાની બનીને રહેશો ને, મને આ આવડે, મને પેલું આવડે, મારા જેવું બીજું કોઈ છે જ નહીં. એટલે ભાઈ તારા જેવા 100 છે. આવીને વયા ગયા અને ઘણા આવીને વયા જશે. કોઈનું અભિમાન કામ આવતું નથી. આ સંસાર રૂપી સાગરમાં તરવું હોય તો માછલા બનજો. નાની એવી માછલી આ પારથી પેલી પાર સુધી જઈ શકે છે, પણ એ જ સરોવરમાં હાથી હોય ને તો આ પારથી પેલી પાર ન જઈ શકે, ડૂબી જાય. કારણ કે એને અભિમાન છે. કોઈ વ્યક્તિ એમ કહે કે હું આ કાર્યમાં પરિપક્વ છું, ખોટી વાત. તો એ ભગવાન કહેવાય. ભગવાન દરેક જગ્યાએ દરેક વસ્તુમાં પરિપક્વ છે, એટલે એને ભગવાન કહેવાય છે. અને આપણામાં કંઈક ને કંઈક મિસ્ટેક હોય એટલે આપણે ભગવાન ન બની શકીએ. છતાં પણ આજનો સમાજ, આજનો વ્યક્તિ ભગવાન બનવા માટેની ઘણી બધી કોશિશ કરે છે. પણ આ સંસારમાં જો આ પારથી પહેલી પાર જવું હોય ને તો માછલી બનીને રહેજો, સરળ બનીને રહેજો. ટૂંકમાં સરળ બનીને રહેવું. આજે આ હાથીને ખૂબ અભિમાન છે અને એ સરોવરની અંદર સ્નાન કરે છે એની પત્નીની સાથે, એના બાળકોની સાથે. આજે બન્યું એવું કે એ સરોવરની અંદર એક મગર આવ્યો છે. મગર છે કાળનું રૂપ છે. એ મગરે પેલા હાથીનો પગ પકડી લીધો. હાથીને એમ થયું મારો કોઈએ પગ પકડ્યો છે, ઘણી બધી કોશિશ કરે છે છોડાવવાની.
પણ મગરે પગ પકડી લીધો, એ હાથી છોડાવી નથી શકતો. કારણ કે હમણાં જ મેં કહ્યું, સરોવરમાં જોર છે ને એ હાથીનું ન ચાલે. જંગલમાં હજી ચાલે, સરોવરમાં ન ચાલે. મગર ધીરે 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 હાથીને અંદર લઈ જાય. હાથીએ ઘણી બધી કોશિશ કરી, અરે એની પત્નીએ કોશિશ કરી, અરે એના બાળકોએ કોશિશ કરી, પણ મગરના મોઢામાંથી હાથીનો પગ છૂટતો નથી. આપણા શાસ્ત્રકારો કહે આ મગર છે ને એ કાળ છે. મેં હમણાં જ કહ્યું ને કે આ હાથીની નહીં, આપણી કથા છે. આપણે પણ આ સંસાર રૂપી સાગરમાં તરતા હશું ને ત્યારે કાળ આપણો પગ પકડશે. ક્યારે પગ પકડે? તો કે જ્યારે જવાનો સમય ધીરે 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 નજીક આવવાનો થાય ને ત્યારે કાળ પગ પકડી લઈએ. એટલે સમજી જવાનું કે હવે ધીરે 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 ઉપરવાળાનો બોલાવો આવવાની તૈયારી છે. કાળ પગ પકડે. વૃદ્ધાવસ્થા આવવા લાગે એટલે સમજી જવાનું કે બસ હવે જવાનો સમય છે, કાળ નજીક આવે છે. એટલા માટે તમે જુઓ પગ દુખવા માંડે, કારણ કે કાળ આવીને સૌથી પહેલે પગ પકડે. ધીરે ધીરે કાળ ઊંચો આવે, પેટ પકડે, જે જમીએ એ પચે નહીં. ગમે તેટલી દવા લ્યો તમે, પણ એ કાળ આવ્યો છે એ નથી પચવાનું, એ નથી જ પચવાનું. સમય સમયનું કામ કરે છે, પણ માણસને એમ છે કે હું કંઈક કરી લઉં, હું કંઈક કરી લઉં, હું કંઈક કરી લઉં. ધીરે ધીરે કાળ ઉપર આવે, દાંત વયા જાય, આપણે નવી 32 નખાવી લઈએ. બોલો રાધે રાધે. કે ભગવાન તારે જે કરવું હોય, હું તો ભાઈ 32 નખાવીને એ મોહનથાળ ખાવો એટલે ખાવો. કાળ ઉપર આવે, સાંભળવાનું બંધ થઈ જાય. ડોક્ટરો કે બેરોમીટર નાખી લ્યો એટલે સંભળાશે થોડું થોડું. કાળ નજીક આવે, આંખ દેખાવાનું ઓછું થઈ જાય. ડોક્ટરો કહે ઓપરેશન કરાવો. ઘણાના સક્સેસફુલ થયા છે. જોજો શબ્દ ઉપર ધ્યાન રાખજો, ઘણાના સક્સેસફુલ થયા છે. પૂરો વિશ્વાસ નથી, ઘણાના નોય થયા હોય એટલે એમ કહે છે. ઘણી જગ્યાએ તમે દુકાનમાં ગયા હો ને તો એમાં બોર્ડ માર્યું હોય શુદ્ધ દેશી ગાયનું ઘી 100% ગેરંટી. એનો મતલબ એમ કે આમાં ગેરંટી છે એટલે આ અસલી છે તો નકલી પણ હશે તો ખરી ને. એટલા માટે આને અસલી બનાવવા માંગે છે ને, ગેરંટી આપે છે. ડોક્ટરો કહે આંખનું ઓપરેશન કરાવો, દેખાવા માંડશે. તો આપણે એમાંય ખર્ચા કરી નાખીએ. હજી મહિના દિવસ પહેલાનો એક કિસ્સો તમને કહું. એક માજીની નળી બ્લોક થઈ ગઈ હતી. એક માજીની નળી બ્લોક થઈ ગઈ. મુંબઈના ડોક્ટરે કીધું કે માજી ભજન કરો તમે, હવે આનું ઓપરેશન ન કરાય, કારણ કે તમને તમારી અંદર બીજી બીમારીઓ છે, એને લીધે ઓપરેશન ન કરાય. તો માજીથી રહેવાનું નહીં, અહીંયા રાજકોટ આવીને ઓપરેશન કરાવ્યું. સહન કરી ન શક્યા. બીજે દિવસે ભગવાનનું શરણ પ્રાપ્ત થઈ ગયું.